જય શ્રી કૃષ્ણ. મમ્મી આજે શું નવું કરું છું? અરે નવું નહીં, ભાણાભાઈ આવ્યા છે ને તો એના માટે સુખડી બનાવીએ અને આપણે પણ ખાઈએ. આ જો પ્રોસેસ કેવી છે, સુખડીની રીત બતાવો. આ રીતે 1 ચમચો આવો અથવા 2 ચમચી 3 ચમચી ઘી લેવાનું મોવણ માટે. બાળકો ઘી ન ખાય નાના, તો આ રીતે મોવણમાં ઉમેરવું. અને આ રીતે 1 વાટકી જેટલો રોટલીનો જ લોટ લેવો અને એને ધીમા તાપે કલર ચેન્જ ના થાય ત્યાં સુધીને શેકી લેવો. આ રીતે થોડો થોડો કરીને બધો લોટ લઈ લેવો અને ધીમા તાપે શેકો. તમને આ રેસીપી બનાવો છો અને તમે કઈ રીતે બનાવો છો તે જણાવજો. ચલો તો તમને આ મારી સુખડી કઈ રીતે બને તે બતાવો. આ રીતે ધીમા તાપે લગભગ 10 મિનિટ શેકાવા દેવો. તમે જોઈ શકો છો કે આવી રીતે હલાઈને શેકાઈએ 10 મિનિટ થઈ જાય તો કલર આનો પહેલાં કરતાં ચેન્જ થઈ જાય છે અને સ્મેલ પણ ઘઉંના લોટની શેકાયેલાની આવે છે. તો આ પ્રોસેસ થાય એટલે આ લોટને હવે બીજા વાસણમાં આ શેકેલા લોટને લઈ લઈશું અને આગળની રીત બતાવો. ધીમે ધીમે કરીને પાડવું જેથી દાજે ના. અને આ રીતે લોટ બધો બીજા વાસણમાં લઈ લો, બાઉલમાં કે થાળીમાં કે ડીશમાં. હવે આ તાસણાને પાછું મૂકી દેવું. એમાં આ રીતે ફરી 1 ચમચો ઘી લેવું. જોઈ શકો છો તમે, હેલ્થમાં બેસ્ટ. બાળકો હોંશે હોંશે ખાય, ખબર પણ ન પડે કે ઘી છે કે ગોળ છે. અને કેલ્શિયમથી ભરપૂર. તમે પણ તમારા બાળકોને આ પૌષ્ટિક સુખડી બનાવીને ખવડાવજો. બાળક તંદુરસ્ત રહેશે અને બીજું ખાવાનું માંગે પણ નહીં. ઘી તપી ગયું છે. હવે એમાં સમારેલો ગોળ લેવો, ચીકીનો જ ગોળ લેવો. આ રીતે ગોળ બધો 10 મિનિટ થશે. આ રીતે પરપોટાવાળો ઉભરાઈને તૈયાર થાય અને કાચરામાંથી છૂટો પડે એ રીતની પ્રોસેસ થાય એટલે એમાં ધીમે ધીમે શેકેલો લોટ ગેસ ધીમો કરીને ઉમેરતા જવું. આ રીતે હલાવીને ગેસ બંધ કરી દેવો. જોઈ શકો છો સુખડી રેડી. હવે એને ઠંડી એક થાળીમાં કરી લઈશું.